શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 વસંત પંચમીને શનિવાર તારીખ 26/1/1985 પ્રથમ પ્રકરણનું 37મું વચનામૃતમ ચાલો. સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય અને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહીં અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં. એવી નિષ્ઠા વાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ. એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જળમતી વાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે. અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે. અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાન વાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજુરમાં રહે છે. અને એવી નિષ્ઠા જેને ન હોય તેને બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. અને એના દર્શનને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. એવા એ મોટા છે. એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન બોલો ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 37મું વચનામૃતમ થયું. શું આવ્યું એટલેમાં? સાકારપણાની નિષ્ઠાની વાત આવી. આપડે દામજીભાઈ ને એકદમ નહીં પૂછ્યો, સાકારપણાની નિષ્ઠા એ બહુ દુર્લભ છે. એવી નિષ્ઠા આવી અને એનો મહિમા કીધો કે એના દર્શનમાં અને ભગવાનના દર્શનમાં કઈ ફેર નથી. મહારાજ કે અમે એના દર્શન કરવા ઈચ્છીએ છીએ. અને એવી નિષ્ઠા ન હોય તો એ કલ્યાણ માને છે, એ પોતાને સાધને કરીને કલ્યાણ માને છે. અને એ તો મૂર્ખ છે. જેમ સમુદ્ર તરવો હોય એને પાણો લઈને તરે એવા છે. લીટી પ્રમાણે તો બોલી ગયા, વાંચ્યું એ પ્રમાણે. પણ આ જગતમાં એવું શું દેખાય એ દેખાડવું જોઈએ ને. એટલે આમ વિચાર કર્યો કે શાસ્ત્ર ની દ્રષ્ટિએ તો બહુ કઈ હાથ નથી આવતું અને મહારાજે તો આમાં ખુબ અતિ ભાર દીધો છે. આમ બીજા કોઈને આગળ મત હોય છે એમાં કદાચ ને હોય તો બહુ ખ્યાલ નથી, પણ મહારાજે બહુ ભાર દીધો વચનામૃતમાં ઠેકાણે ઠેકાણે. પણ આ જગતમાં કઈ આપણે જગતમાં રહીએ છીએ કે જગત બહાર રહીએ છીએ? જગતમાં તો દેખાય કે બધું ગડબડ ખોટો હોય ને નિરાકાર માં જ લગભગ લઈ જતા હોય. હજી નિરાકાર કોષ પણ તમે વાંચ્યું એમાં શું આવ્યું એ પાછું જોજે. ખાઈ ગયું હોય ને એને જ રાખીએ છીએ આપણે, એમાં આવ્યું એ ધ્યાન નથી રહેતું. જો જગતમાં મુખ્ય સાધન નો ચલો વધારે માનતા હોય. હા, અને આ નિષ્ઠા તો ભાગ્યે જ ખોટી હોય. અને મહારાજ નિષ્ઠા વિના સાધન બધા એને જળમતી વાળા છે. જગતમાં લગભગ એ જ વધારે પ્રધાન દેખાય સાધન. એ આવ્યું બીજું કઈ આવ્યું કે આગળ આવ્યા? હમણાં આવ્યા પણ એની પહેલા ખબર નથી. પણ આ વાંચતા તો હોય ને. ધ્યાન ન રહ્યું ને, ન રહ્યું. તમારે તો આગળ જ પુસ્તક છે. મારી પાસે ઘેરું ના હોય એટલે પછી
શું કહે છે રણછોડભાઈ? શું કહે છે? બાહુબળે કરીને સાધન વાળાને સમુદ્ર જવાની વાત કરી અને નિષ્ઠા વાળાને વાહનમાં બેસીને એટલે ભગવાનના સાધન વાળા શું? કોણ સાધન વાળા? કોઈ વ્રત તપ કે જપ કે ભજન કરતા હોય એ સાધન કરે કલ્યાણ માનતા હોય છે. ભગવાનને પ્રતાપ છે, ભગવાનની કૃપા છે નહીં. આપડે તમે તો જાણી લીધું. ખીચડી ચડતી હોય ને બે ચોખા લઈને આમ જવે ચડી ગયો તે અમારે તો ચોખા લઈને જવાનું. વાંચ્યું તો ખરું પણ કેટલું સમજાણું એ આમાં ખબર પડી જાય. રામજીભાઈ તમે હું સમજ્યા? જય સ્વામિનારાયણ. આથી એ હારું આપણે રવજીભાઈ શું કહે? ભગવાનને સાક્ષાત જે જાણવા ભગવાનને એ બહુ મોટી વાત છે. એમ નો હાલે આપડે સાધુ ને. હો આમાં જો બીજા સાધનો લખ્યા. બીજા સાધનો ક્યાં? જ્ઞાન એ કઈ સાધન છે બેશક. કલ્યાણ ના માર્ગ ના સાધનો બીજા એમ કહ્યું. જો એ વાંચીએ ને ત્યાં આમાં દેખાવા જોઈએ. વાંચવા ટાણે દેખાણા હતા ને. જો એ વાંચ્યું ન વાંચ્યા જેવું કહેવાય. આમાં દેખાવા જોઈએ. સત્સંગ કરવો શું કરવું? સત્સંગ તો કરવો. સત્સંગ એટલે શું? જો નો દેખાનો તરત સતનો સંગ. શું? સતનો સતનો સંગ કરવો હોય તો વગર બોલે તમારે અસત ને ઓળખવું જ જોઈએ. નહીં તો સતનો સંગ થાય કેમ? અસત આવી જાય હાથમાં. સત્સંગ આપડે બોલીએ ખરું ને. આ વખતે મેં સત્સંગી થઈ ગયા. સતનો સંગ કરતા હશે ને, અસત નો તો કરતા જ નહીં હોય. એમ હશે. સત્સંગ નો અર્થ જ એ છે કે અસત ઓળખવું જોઈએ તો એને પડતું મેલાય ને સત ને લેવાય. પણ અસત ને નથી ઓળખતા અને સત્સંગ કરવા બેહો તો અસત સત ક્યું હાથમાં આવ્યું એ તમને ખબર ક્યાં રહી? એવી કોઈ મગજ મારી અને મગજ ને તકલીફ દેતું જ નથી. સત અસત નું જ્ઞાન એ પેલું જોઈ. પેલા અસત ને ઓળખવું જ જોઈએ. સત્સંગ તો પછી છોડવાનું. પેલું છોડવું જે આ ઘર તમે ઉઘાડો દાદાથી બંધ હોય પેલી આવરણી તમારે લેવી જ પડે. નહીં તો એની અંદર મુકામ ન થઈ શકે. કરવા બેહો તો કંટાળો નીકળવાનો ભાવ થાય. ધૂળ પડી હોય તો કસ્તર પડી હોય. બંધ ઘરને ઉગાડો એટલે હાવરણી પેલી લેવી પડે. આ બધા બંધ ઘર છે. માલીબા અસત પડ્યું જ છે. સત્સંગ કરવા જાવ તો અસત ને પેલું કાઢવું પડે. માલીબા એને ભેળો ને ભેળું રાખે તો એ સત્સંગ કેવી રીતે થાય ભાઈ માલીબાથી? એ આપણે તો સાધુ થયા એને તો બહુ જાણવું છે. પણ સાધુ સાવધાન હોય, સાધુ અસાવધાન ન હોય. સાધુ સાવધાન. પણ આપણે હવે ગોઠવાઈ ગયું અસાવધાનમાં. એ મજાના ખાવાના મળે, હુવાના મળે, આવડા પગે લાગે, કઈ સાવધાની નહીં. બસ સુખ આવે, ભજન નું સુખ આવે. એ ભજન નું સુખ હશે. વિચાર કરી લેજો. અસાવધાન બનો. આવડા પગે લાગે છે અને એનો આનંદ આવે છે એટલે અસાવધાન બનો. આનંદ ન આવવો જોઈએ. એ માણસ ને આપણને પગે લાગે ને આપણે રાજી થઈએ છીએ. અસાવધાન પણ સાવધાન પણ નથી. કલ્યાણ ના માર્ગમાં
ભગવાન કેવા છે એને પેલા જોવા જોઈએ. તે પછી ભગવાન જયારે દેખવા જાવ તે પેલા નબળું એક બાજુ કાઢવું જોઈએ. નબળું હટે પછી સબળું આવે. નબળું હેઠું ન હોય ત્યાં લગી સબળું આવે નહીં. લે આમાં માથું પડો ન હાલો કેદી શીખશો નહીં. બોલો હે મહારાજ, હે મહારાજ. લ્યો તમે રાત્રિ થી ભેળા તો રહો છો. આ કોણ કે આ ગોખાઈ ગયું બધું. એ આપણે ઘરે હાલે છે. સાવચેતી થી નથી ચલાતું. ઘરે સવારે વહેલું ઉઠવું જોઈએ ને પછી નાવું જોઈએ ને પછી પૂજા પછી મૂર્તિ પધરાવીને મન બીજે હોય ને 2 માળા ફેરવી લઈએ. પછી હાલો મંદિર જઈ આવ્યા, લટાર મારી. એ લટાર કહેવાય, દર્શન નહીં હો. અને પછી કેદી કામ હોય તો બે સાવધાન ભણું પાછું. એટલે આ કામ કરી આપે ન કરી આપે. સજેલો સજૈયો ઈ વાળ કાપે કે એમને લોઢાની પટ્ટી લઈને આંકો દઈ લ્યો. કાપે ને વાળ લોઢાની પટ્ટી. હો વિચાર કરી લેજો, આપણે લોઢાની પટ્ટી જેવા થઈ જઈએ છીએ. ફૂલધારી છે એમ તો હું બોલું છું ને એમાં હા ના આમ કેવાની ટેવ પડી ગઈ. પણ અસાવધાન પણ કાઢવું જોઈએ ને. સાવધાન પણ આવવું જોઈએ. જો હવે મંત્રો બોલતા હતા ને ક્યાં અશુદ્ધ હતું એ તમને ખબર છે? તમે આ બીજાને ભણાવો તો છો ને, શું ભણાવો એ કહો મને. તમે જ અશુદ્ધ બોલો તો ઓલાને શુદ્ધિ માં તૈયાર કરો. હશે એવું નીકળતું નથી. નીકળતું નથી. હું કામ ન નીકળે? એ તો ઉતાવળમાં એમ થઈ જતું. ઉતાવળમાં એમ થઈ જતું. ઉતાવળમાં નહીં એ હું દેખતો અસાવધાન પણ નથી. સાવધાન પણ નથી. ઓલા માધુચંદા પેલા બોલતા હતા થાક્યા, પણ એને ઉપાડ એવો કર્યો હતો ને મેં ગાગડી થાકી જાય હાજર થાકી ગયા. એટલે બોલવાની રીતિમાં આ ઉપાડ કેમ જોઈએ ને એ પેલું જાણી લેવું જોઈએ. અને એને લગભગ અર્ધા અક્ષર બોલે. દરેક અક્ષરો એ અર્ધા બોલે. એ તમે ન ધ્યાન હોય, કારણ કે સાવધાન કોણ? તો હવે સ્વામી ની વાતો વાંચો. ભણનાર કરતા ભણાવનારા ને દાખલો વધારે પડે. શેનો દાખલો? ભણવું છે ઓલ્યા ને દાખલો તેને હોય ને આને હું કામ કયો? વધુ તૈયાર થવું પડે. ત્યાર જો એ તમારે નિશાળ નું ગોખેલું. આ નિશાળ માં ભણાવવા જાય ને એને કાંઈ ન હોય. શિક્ષક તો પગાર લેવા માટે જ થયા હોય. બોલો ભણે કે ન ભણે એની અરે એને સંબંધ ન હોય કાંઈ. એવું છે તો ત્યારે હું કહું તમે શિક્ષક ક્રિયા ખરા ને એમાં છોકરા રસ્વ દીર્ઘ ભૂલતા હશે, તમે બરાબર સમજાવતા હશો ને? સરકારે કાઢી નાખી કઈ નહીં. તમે આંકી જ રાખો એમને. જો અમારા વહીવટદાર સાહેબ મામલતદાર સાહેબ ને બેઠા દાખલ થઈ જવો જોઈએ પછી વાંધો નહીં. કેમ હતું ને આ જગત માં કઈ ન એમ આપણે આ સાધુ થયા છે. આ જગત પગે લાગવા શીખ્યો. આ સાધુ હો ગયા લે વાર છે કઈ. એટલે અસાવધાન પણ છે ને એ જ મૃત્યુ છે. પ્રમાદો વહી મૃત્યુ એ પાછું શ્રુતિ ની બોલી દે. જો પ્રમાદો વહી મૃત્યુ રહમ બ્રવીમી છે ને. પ્રમાદ ને જ મોત કેવું. પ્રમાદ એટલે અસાવધાન પણ. એ અસાવધાન પણ આપણે રાખીને બેઠા એટલે મોત આપણી માથે આવ્યું. જો વિચાર કરજો.
પ્રમાદો ભાઈ મૃત્યુમાં હમ બ્રવીમી. જો આપણે પેલું જાણવું જોઈએ, માણસ છે એને આ ભાષા શીખવી કે પશુ ને શીખવી? માણસ ને શીખવાની હોય. માણસ ને માણસ શીખે નહીં તો એની નાયતમાં ખબર પડશે. વિવેક હીના પશુ વીર સમાન. જો કંઠે તો હોય હો બધું. વિવેક એટલે શું? વિભાગીકરણ નહીં, સત અસત નું વિભાગીકરણ, ચોખ્ખું બોલવું જોઈએ. વિવેક એટલે સાચું હું અને ખોટું હું એ બે સમજવા શીખે એનું નામ વિવેક. આપણે બધું સમજી ગયા બરાબર. હો આપણે તો ઉલટું વધારે માલિબા દુઃખ થવું જોઈએ. આપણે વિશ્વાસે આ બધા બેઠા છો, એને તમે સાચું ન મળે તો આપણે વિશ્વાસઘાત કર્યો એનો. એનું પાપ કેટલું લાગે? જેને વિશ્વાસે બેસે છે એનો વિશ્વાસઘાત થાય છે ભાઈ. બોલશે નહીં આમાં ને બોલવા જેવું રહેતું નથી. કઈ રહેતું નથી એમ ન બોલાય. કેદી રે એક દિયે એવો ન જવો જોઈએ કે આજે આપણે એટલું વધારે નથી સુધર્યા એમ તો આગળ હલાય ને. આ તો મજા ના તૈયાર મળે ને ખાઈએ ને મજા કરીએ ને આવડા પગે લાગી લઈએ એટલે આપણું કામ પતી ગયું. લંડન થી આવે. લંડન થી આવે. શું ભાઈ? લંડન થી બાર બે લ્યો પછી હાલો આપણું. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. 1874 ના મહાશુદ્ધિ પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાતર ના દરબારમાં સાંજને સમયે ઘોડશાળ ની ઓસરીએ ગાદલું નંખાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે રાતા છેડાનો ધોળો ભેંતો બાંધ્યો હતો ને દોરિયાનું અંગરખું પહેર્યું હતું. અને દોરિયાનું અંગરખું હા દોરિયાનું. હા બોલો. નથી લ્યો કોને તમે જોયું છે ને? હવે લે કાપડ એવું આવતું કાપડ એવું છે કઈ કાપડ જ હોય નઈ તો વણાટ જેવું હોય તો આમ દેખાય બધા દોરીઓ. સમજ્યા ને? દોરિયા. બોલો. અને થોડો ચોફાળ વધ્યો હતો અને પોતાના મુખારવિંદ ની આગળ સાધુ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત સામું જોઈને જાજી વાર વિચારી રહ્યા અને પછી એમ બોલ્યા છે, સાંભળો વાત કરીએ છીએ જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો. જોઈ જયું ને આપણે વિચાર કરી લેજો. આ તો તિલક ચાંદલો કર્યો, કંઠી નાખી નાયા હોય રે ના લટાર મારી આવ્યા મંદિરે, 5 રૂપિયા ભેટ કર્યા એટલે થઈ ગયા સત્સંગી. લ્યો હા થઈ જાય ને. શું ઓલાનું મથાળું ભૂલી ગયો. 2 પૈસાની કંઠી બાંધી જાય સ્વામી. જેણ્યા વિના છોકરા. હવે એને અમારો દીકરો ખોળે બેહાર્યો હોય. જેણ્યો ન હોય. જેણ્યા વિના છોકરા, ભણ્યા વિનાની પારાય. હવે જોઈ લો તમે એમાં ખબો કે ન ખબો. ભણ્યા વિનાની પારાય, 2 પૈસાની કંઠી બાંધી જય સ્વામી નારાયણ. કલ્યાણ થઈ ગયું. હા બધું આપણે સમજવું જોઈએ. આમને ના ચલાવી લ્યો છો એ કેમ ચલાવી લ્યો, અને ચલાવશો તો રોટલા ખાશો. પણ દુનિયામાં બીજાને રસ્તે દોરનારા નહીં થાય. તમારે કચ્છમાં તો એક દીએ 5 રસોઈઓ તે 5 જણાનું ખાઈ જતા છે. આ પણ કઈ આ રીતિ છે ધર્મ ગુરુ ના ઘરની? કઈ કર્તવ્ય જોઈએ. જ્યાં કર્તવ્ય નથી ને જો લાખોપતિ નો છોકરો હોય
હારા હારા લુગડા પહેરીને ફરે, ઘડીક દુકાને આટો જાય, ઘડીક ઘરે જાય, ઘડીક બજારે જાય, ધંધામાં ધ્યાન ન રાખે. એટલે એવડા એ જીવતો હશે લાંબો કાળ. હે બાપો બેઠો હોય ત્યાં લગી સારું છે. એમ અમારે કોક રળી ગયા છે, એની પાછળ અમે આટા મારીએ છીએ. બધા કર્તવ્ય શું એનો કોઈ વિચાર તો કરવો જોઈએ ને ભાઈ. જો આમાં આવ્યું હોવે ત્યાં આ સત્સંગમાં આવ્યા ત્યાંથી જો આવડા નવી દુકાન કરવી હોય ને, જો આપણા વિદ્યાર્થીઓમાં ઘણી નવી દુકાનો કરે છે ને, એ બહુ સાવધાન હોય. પાઘડી દે, દુકાન લે, માલ ગોઠવે, પહેલે દાડે થોડુંક જો સારું મળી ગયું તો રાજી રાજી થતો હોય, પણ પછી હંમેશા જોવે આજ કેટલું વધ્યું, આજ કેટલું વધ્યું, આજ કેટલું વધ્યું, પણ જોવે જ નહીં, દીધે રાખે. હે ઉધાર દીધે રાખે, પાછું ઉઘરાણી તો હોય ને. દુકાન વધાવી લેવી પડે વરસાડે, એ દુકાન નો હાલે કોઈ. આપણે આ માર્ગે ચાલ્યા, વિચાર કરવો કે આપણે શું માલમાં વેપારમાં જીત્યા. કેમ નામજીભાઈ તમારી દુકાન છે, ધોતા હશો કઈ. આ મોક્ષ માર્ગ ની દુકાન છે, એમાં કઈક વધવું તો જોઈએ ને. જો વધે નહી, લુગડા તો અમે પહેરી લીધા એટલે એમાં જીતી ગયા એમ ને. જો ઘણું છે, બહુ કેતો નથી. માલીબા ઊંડા વિચાર કરવા માંગે છો. તમે આવડા ભણે અને કઈ જોવો છો લાયક છે કે નથી? હે હે ભણાવ્યું જ ન કહેવાય ને. વિદ્યા સહ મર્તવ્યમ, વિદ્યા સહ નતું દેયા, એ જોયું કોઈ દી નતું દેયા કુશિષ્ય કે પછી જો એ ખબર નથી. વિદ્યા લાલિતો મૂર્ખ પશ્ચાત સંપદ્યતે રીપુ પૂજો. લાટ લડાવીને ઉછેર્યો, છોકરાને કઈ શીખવાડ્યું નહીં, મોટો થાય તો શું થાય એમાંથી? બાપની મિલકત ખોવે. અભ્યાસ કરે ને કરાવે, એમાં કરાવનારા ઉપર આ જવાબદારી છે. એને તરત કેવું જોઈએ કે તું આ ખોટું કરે છે, પણ એ કેવાય નહીં ને. સાથી ઉલાનો વાંક નથી, આ ભણાવનાર નો વાંક. કારણ કે એને ભાઈ ને તકલીફ પડે છે, મળી એને ખોટું લાગે. કેવી રીતે આગળ હલાયજો. વિદ્યા વહી બ્રાહ્મણ આ જગામાં. ઉપનિષદ બોલો, લ્યો જો હું કેવું, તમે બોલો. ગોપાય માં સેવધિષ્ઠે હમસ. પછી હવે બ્રાહ્મણ માં જગામાં ગોપાય માં સેવધિષ્ઠે હમસ. પછી સ્વામિનારાયણ બોલો જ્ઞાન એટલે સ્વામિનારાયણ. જો આ જો હવે વિદ્યા વહી બ્રાહ્મણમ આ જગામાં સેવધી સ્ત્રી મસ્મી અસૂયકાય અંદ્રુજુએ માબ્રુહી. સરસ્વતી વિદ્યા દેવી બ્રહ્માજી પાસે ગયા જગત મંડુ ભણવા. બોલીએ જઈને હાથ જોડ્યા, મહારાજ આમ ન કરો, હું કઈક મારામાં પરાક્રમ છે, વીર્યવતી તથા શ્યામ. આ જેને તેને ભણાવવા માંડ્યા, મારું દૈવત વહી ગયું. પાત્ર જોઈને આપો વિદ્યા, ભણાવો માં કે વિદ્યા વહી બ્રાહ્મણમ આ જગામાં શેવદિસ્તે હમસ્મી. હું તમારો ખજીનો છું, મારો હું તમારો ખજીનો. ખજીનો કોઈ લૂંટાવતું હશે એ તો તાળામાં હોય. દાન દેવું હોય તો સુપાત્ર ને બોલાવીને દાન દેવાય, પણ લૂંટાવાય નહીં. હો લૂંટાવાય નહીં. જો સેવદિસ્તે હમસ્મી અસૂયકાય
અંદરુ જોવે. એ આમ બળ્યા જ કરતો હોય ને ઈર્ષા રાખતો હોય ને આમ છે ને આમ છે ને આમ છે ને ગરથલ મરથલ પોતાની મેળે ગોખતો હોય. અસૂય કાય અંદરુ જોવે, રૂજુ નહીં, સરળ નહીં, ટેડો ત્યાં હોય ત્યાં ફટકાય. ટેડું છે ને એ ફટકાય જાય ત્યાં. અસૂય કાય અંદરુ જોવે મહાપ્રભુ. એને ભણાવશો માં કે કોઈ દો, કારણ ઈવડો ઈ ભણશે એટલે ટેડાઈ વધશે, એકડાઈ વધશે. એટલે જગત માં કહેવાય મારા વિદ્વાન બધા આવા જ હોય. એટલે વિદ્યાની નિંદા થઈ પેલી. પેલી તો ભણાવવી જ નહીં વિદ્યા આવવાને. જો અસૂય કાય અંદરુ જોવે મહાબ્રુહી. એને કોઈ દી બ્રહ્માજી ને વિદ્યા દેવી જ કહે છે કે મને આવાને ન ભણાવશો, મારી આબરૂ જશે અને આ તમારો ખજીનો લૂંટાઈ જાય બધા. હશે એવું? એ તમે ધર્મ પાળો છો ને બરાબર. કઈ ભણાવે છે મારે કેવું છે? ન ભણાવતા કઈ નહીં. અમને તો હસવું આવે હો. અને હંમેશા ઈવડા એ તો મૂર્ખ હોય જ. મુખ્ય કામ તો આ ભણાવનાર ઉપર છે. ઈ જો એને સિદ્ધ તો ભણવું શું? પણ આમું પાનું રાખે ભણ્યો કેવાતો હશે. હા દેખો માલીબા, ખોટું હોય કેજો તમે પાછા. આજે વસંત પંચમી છે ને, એ શિક્ષાપત્રી માં છે બીજે ક્યાંય? શિક્ષાપત્રી આપણા માટે છે બીજાને માટે? એ કેમ થયો એનું? તમે મંત્ર બોલાવતા હતા ને હું માલિકા કોચવાતો હતો. લ્યો તો આડો બેઠો વાહો વાળી, તમે ત્યાં પાછળ હતા. ખરું તમે ઉચ્ચાર કરો ત્યાં દેખાય કરે. આ શું ઉચ્ચાર કરે છે? આ તો આ પ્રસંગ આવ્યો કહ્યો છો. સૂર્ય કાય અંદરુ જોવે માબ્રુહી. એવાને ભણાવાય જ નહીં. વિદ્યા સહ મર્તવ્યમ. જેથી આપણે ખૂબ વિદ્વાન થયા તો મરી એમને વિદ્યાની હારે મરી જવું, પણ દેવી નહીં કોઈને. લખ્યું છે શાસ્ત્રકારોએ. કારણ કે પાત્ર વિના ભણાયું એટલે વિદ્યાનો દુરુપયોગ જ થાય. એને સુખ નહીં, ભણાવનાર નું દુશ્મન થાય. એ રીતે જ છે ગમે ત્યાં. એ રીતે જો આપડા ધંધાદારી છે ને, એમાં કોક જરાક નબળા હોય ને હલકા સ્વભાવના, આવડાને અનુભવ થતો હોય. કોક ને ભગવાને કઈક પૈસા આપ્યા, કોઈ સત્તા હતી, એટલે કોક ગરીબ જાણીને એને ક્યાંક ચડાવવા જાય કે ભલે બિચારો રળી ખાય. એને તમે ટેકો દો છો, એ પાછો તમારાથી વધારે જરા કમાઈ જાય તો તમને જ કોણી મારે. એવું પાછું પેલું પેલો દાડો યાદ ન આવે. મારો હું રખડતો હતો, મારું ક્યાં ઠેકાણું નતું પડતું, આને ઠેકાણું પાડી દીધું, એ તેથી યાદ ન આવે. પછી તો હું થઈ જાય, એ ઉલો મૂર્ખ થઈ જાય. હો પાછું એટલે આ ઠેર ઉપનિષદો માં લખાઈ ગયો છો. જો મહારાજે શિક્ષાપત્રી માં લઈ જો આવી રીતે રેજો ભાઈ. પેલે દાડે જો આપણે એક દિયામાં ત્યાગી થવા આવ્યા, તેથી આપણા કેવા વિચાર હતા, આજે આમ હોવું છે, આમ હોવું છે, આમ થવું છે, ગોઠવણી કરીએ છીએ ને. પછી અમારા જેવા મૂંગા થઈને બેહે, દવા જેવો જેમનું જાય એમનું કહ્યું. એમાં તમારું કોઈ શ્રેય નહીં, મને તમારો આનંદ નહીં. તમારું શ્રેય નહીં, મને આનંદ નહીં. શું કહો બોરાણી? વિચાર કરજો. હજી ઉગીને ઉભા થાય ત્યાં તો યાદ ઘેર બાજુ પોતે જ નિર્ણય કરે, અને અમારો નિર્ણય હાવ ખોટો. પાછો એનો નિર્ણય જ સાચો લ્યો. આ તો ભારે ભાઈઓ બિચારી તેથી જ વિદ્યા દેવી મૂંઝાઈ ગઈ હતી. એટલે બ્રહ્માજી પાસે પહોંચી. બ્રહ્માને કે ભાષા મને જેને તેને દેતા નહીં હો, કારણ કે મારી આબરૂ જાહે માલિકા. વીર્યવતી તથા શ્યામ તો જ મારું પરાક્રમ જળવાશે.
નહીં તો નહીં જળવાય. જો શિક્ષાપત્રી માં સહજાનંદ સ્વામી આ લખ્યું, વિદ્યા એટલે કઈ સંસ્કૃત જ વિદ્યા એવું નથી. જો આ લોકો ને અત્યારે હરું થઈ ગયું બધા છોકરા ભણે ન ભણે જાય ગાતા હોય ત્યાં. ખરી રીતે શિક્ષક ગુરુ છે. ગુરુ એ તો વેતા જ મેં લઈ દીધા. સરકારી પગાર મળી ગયો, હવે ક્યાં દુનિયાની ગરજ છે કોઈ નથી. અને ઉલે એવા હોય કુપાત્ર, એને આનું ન હોય કઈ. હો આજે હળાહળ કળિયુગમાં આ બધું આવું ફેરું થઈ ગયું ભાઈ. હો શ્રીજી મહારાજ હતા, મુક્તાનંદ સ્વામી હતા, સહજાનંદ સ્વામી 18 વર્ષની ઉંમરે આવ્યા ત્યાં. 18 વર્ષની ઉંમરે માણસ કેટલું ભણે, અને તેથી તો હતું ક્યાં ભણવાનું. અને આવો વિશાળ સંપ્રદાય એને થાપ્યો છો, ભણેલો એ થાપ્યો છો. બોલો, તે પછી આવડા ગામો ગામ સત્સંગ વધાર્યો, એ વિદ્વાનો એવો વધાર્યો. વિચાર તો કરો. આપડે હજી ઉગીને ઉભા થાય ને આવા છે ને આવા છે, આપડે આમ હોવું જોઈએ, આપડે આમ હોવું જોઈએ, આપડે આમ હોવું જોઈએ. જો તમને કઈ છો તો ને પાછા પાડ્યા હતા. હો ખોટું લાગ્યું હોય. ક્યાં લાગે તમને? એવું લાગ્યું મને ખોટું લાગ્યું. પાછા તો પાડવું. હો કારણ કે તમે ક્યાં રસ્તા લીધા એ કઈ ખબર નથી. પાછા બધાનો ઈજારો લઈને આવ્યા મારી પાસે. ખરો હવે અહીંયા ઈજારો હાલતો હશે કોઈનો નહીં. અમારે તમારું ભયું કરવું. તમે જાતે કરીને ભેરું જો ખાવ, અમારે રોકીએ ખરા. અને એમ કરતા મેં એમ ચૂકમાં તમે ઠેકડો મારો તો મારો. એમાં મારે હું તમારા પગમાં બે. હવે અહીંયા ઈજારો હાલતો હશે કોઈનો નહીં. અમારે તમારું ભયું કરવું. તમે જાતે કરીને ભેરું જો ખાવ, અમારે રોકીએ ખરા. અને એમ કરતા મેં એમ ચૂકમાં તમે ઠેકડો મારો તો મારો. એમાં મારે હું તમારા પગ ભાંગે. પણ હું જાણીને તમારા પગ નો ભાંગવા બે હું. પણ આ તો મારા ભેળા થાય એટલે ઉપડ્યું પાછું. હું ખરેખર લ્યો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જો આમાં આવ્યું પ્રથમ ના વર્ષમાં મારું મન આવું હતું, પછી આવું હતું. હંમેશા મેળવીએ છીએ ને બધા. નથી મેળવાતું એવું. એટલે નથી મેળવાતું તો આપડે ખોટા છે એમ કબૂલ કરી લેવું પડે. હો ત્યાં હીરા મોતી માણેક હોના જવેરાત એમાં સંપ્રદાય ને ગૌરવતા છે, જીવનમાં ગૌરવતા છે. જીવન નો બદલ્યો અને કોનાથી રૂપાળું થવું છે. ન થવાય કોઈ. તેમાં ધર્મ તો કોઈ દી શોભે જ નહીં એનાથી. એને તો જીવન જોશે, જીવન બદલાવવું જોઈએ. આપણે જીવન બદલાવીએ તો જ આપણી શોભા આ લોકમાં છે ને ભગવાન ને કરે છે. જીવન બદલ્યું નહીં અને બહારલી શોભા વિદ્વાન કહેવાય, ફલાણું કહેવાય, ઢીકણું કે મારા વિદ્વાન તો માર્યા ફરે ભાઈ. રાવણ કેવડો વિદ્વાન હતો, એવડા તો કોઈ એમાં થવાના નથી. થાય વિદ્વાન રાવણ કેવડો, ચારે વેદ કંઠે હતા, સાંખ્ય યોગ વેદાંત પંચરાત્ર. પણ રાક્ષસ કહેવાનો, ભગત કહેવાનો એકો એક ફેરે. હંમેશા જીવન જ પવિત્ર છે, એ જ મોટી વસ્તુ છે ભાઈ. આ મહારાજ વચન જો પેલા વર્ષમાં આવું મન હતું, પછી આવું સત્સંગમાં આવ્યા પછી આપણે હું આમાં જીત્યા. જો આ જગત આખું આજુબાજુ આપણા વર્તુળોમાં રહી છે, એ આ છોકરાને દેખીને રાજી થાય છે ને. પણ મહારાજે આમાં કીધું નામાનું, કુશળ વાણીઓ નામ જો ન રાખે તો પછી એને ખોટ જાય. એમ પોતાનું મન તપાસ કરવું જોઈએ. આવ્યો ત્યારે આટલા મારામાં દોષ હતા, આટલા ઓછા થયા, આટલા વધ્યા. એ જ કરવાનું છે ને, એ જ કરવાનું. લ્યો ઠીક. આ તો તમને ભેળા ભેળ કેવું તો આમાં કેવાય ગયું. નકરું આ ભણાવો છો ને એ ભણાવ્યું ન કહેવાય. એને જ કેવું જોઈએ કે તું શું કરે છે. પણ તમે એની ભેળા પડી જાવ.
હે એટલે તમારી બધાની ઉતાહણી મારી પાસે આવે પાછી લઈને વિદ્યાસા વર્તવ્યમ ન દેવું એક શબ્દ ભણાવવું નહીં. જો શિક્ષાપત્રી કે આટલી કેળવણી કઈક આપણે આપીએ છીએ એમાં જગતમાં કેટલી આપણી કીર્તિ છે. ત્યાં ઓલા ભાઈ શામજીભાઈ કેટલું બોલ્યા સભામાં કે હું કેટલા વર્ષ ત્યાં બોર્ડિંગ ચલાવું છું. તે ઓણ તો હવે 10-15 છોકરા છે કે પોર તો બંધ કરી દેવી પડશે. બંધ કરી દેવી પડશે. લખોપતિ માણસ છે. આ મેં જોઈ ચારે બાજુ બંધ જ થતી જાય. ગામડામાં જે બિચારા સ્કૂલો ને એવું કરે છે પણ હાલત શિક્ષણ ક્યાં છે? અને મા બાપો એવા ગોખી લીધું છે કે છોકરો મેટ્રિક થઈ જાય પછી આટલું કોલેજમાં ભણે એટલે ડિગ્રી મળી જાય એટલે લાઈન માં ચડી જાય. બીજું કઈ સુધારવાની તો દ્રષ્ટિ જ નહીં. હો પૈસા કમાવા છે. એ પૈસા 2 નંબર સિવાય કોઈ કામતું નથી. એમાં હોશિયારી આવી જવી જોઈએ 2 નંબરમાં. હો જો આપડે જુનાગઢ માં થઈ ગયું ને 2 નંબર નું આખું રાજ કંટાળ્યું હતું. કેળવણી ખાતું કંટાળ્યું હતું. પકડાઈ ગયો બરાબર. તે ખુરશી ઉપર જ જાડો પેશાબ બે થઈ ગયા. ઓલો આમ કર્યું હતા. આ સતનો માર્ગ છોડી અસત માર્ગે ચલાય એનું આ ફળ આવે. આપણે સાધુ થયા. આ લોકો આપણા વિશ્વાસ થી આપણને પગે લાગે છે. પગે લાગે છે એક શું કરવું જોઈએ. પણ આપણે ગોખાય તમે અમારા કહેવાઓ, તમે અમારા કહેવાઓ. બોલો એનો કહેવાય, આનો આ કહેવાય. મારા પક્ષ ભેદ કરી અને જીવનું ઊંડું કરે. જો આ પક્ષ ભેદ કરો કે પેલા વર્ષે મારું મન કેવું હતું, હવે આજે બીજે વર્ષે કેવું છે, કેટલો વધ્યો ઘટ્યો નથી ને, એમ જોતું જવું જોઈએ. જો વચન ધારું છો. બોલો. જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો. જે પ્રથમ ના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું ને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો. આ બેનો એ 2 માં કેનું વધે છે ને કેનું ઘટે છે? વેપારી જમે ઉધાર એને 2 પાહા છે. ઉધાર વધ્યું કે જમે વધ્યું? દામજીભાઈ ઉધાર વધવા દેવું કે જમે બાજુ? હે જો કેવા હોશિયાર છે. જો બહુ ભણેલા નથી તો આવ્યો. આપણે આ બધા વિચાર તો કરવા જોઈએ ને. બોલો. અને એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી. પણ માલી બા દેખે કે મારે જગત નું કેટલું છે તો ટાળે ને. દેખે છે કે અમે તો બરાબર છે, અમારો નિર્ણય બરાબર છે. પછી તમારા જેવા ગાફલ મળી જાય તેની આગળ બધા ભેળા થાય અને તમે વળી પાછા મને આવો. પણ અહીંયા નથી કોઈનું હાલતું એ તમને ખબર ન પડી. ઉથડગી ને પાછું પડે. અમારે 2 ભજી ગયા સાહેબ. હો તમે આમાં તારખો. પોતાનું મન પોતે જવાનું સરવાળો મેળવવા માટે પોતાનું જ જવું જોઈએ. ખ્યાલ કઈ રીતે એ કઈ હું આમ દેખાય એ તો આમ જોવું જોઈએ કે આપણે આટલા વર્ષ પહેલા આવા સારા સ્વભાવ હતા, આટલા નબળા હતા. નબળા કેટલા હટ્યા, સારામાં કેટલો વધારો થયો એ આપણે જોયા કરવું છે. વૃત્તિમાં બ્રેક મારવી પડે. બ્રેક તો જીવનને મારવી જ પડે. જો જગત તરફ તમે વિકાસ પામવા જતા હો તો આનો દેખી શકો કે મારા ઓલો પૈસામાં વધી ગયો, મારે પૈસામાં વધવું તો ક્યાંથી મેળ બ્રેક જ મારી દેવાની. એ તો છૂટક્યો ને. આમ ન મારવી પડે. એ તો જગત નહીં કામ એ થાય છે, નથી થતું નહીં.
પણ આપણો આ ઘનશ્યામ નથી ફાટસર જો કેટલી જમીન છે, ખેતી કરે, બધું છે. એ કે હું દવા નો છાંટું એટલે કોઈ દી નો છાંટું. આખું ગામ દવા હું છાંટે તો જીવડા મારવાનો ધંધો કરવો, પેટ ભરાય નહીં. જેમ ભગવાન ધાર્યું છે એમ થશે. કેશુભાઈ જો ક્યાંક ક્યાંક ધર્મ વાળા માણસો છે એ જીવડા મારવાનો લાઈન જ લેતા નથી. નિષ્ઠા તો એને ઊંડું સારું પાકે છે, બીજા કરતા વધારે. આ ઓલું ખાતરી નાખતા નથી, દેશી ખાતરી ક્યાંકથી લેવે નાખે છે, પણ એને સારામાં સારું પાકે છે. આ તો એક હાલ્યું એમને જીવડા મારે પૈસા મળે છે, એમને મળતા હશે કોક ને ભાઈ આપણે કઈ કહી નહીં કઈ, પણ ઓલાને ઘડી ક્યાંક ભાઈ ન મળ્યા તો સહન કરવું પડે. આજે દાળ ભાત રોટલી શાક મજાનું જમતા હોય, વખતે કઈ તાણ પડી જાણી શાક નથી કરવું, દાળ છે ને એમ કરતા કઈ કોઈ ભાત નથી કરવા, આલો રોટલો છે ને એ થોડા દાડા આવે ત્યાં પાછું મળી પાટે ચડી જાય. પણ એટલી ધીરજ રહેવી જોઈએ. ધર્મ પાળતા ધીરજ રાખવી પડે છે. ધીરજ રાખે તો કાંઈ ન જાય. લ્યો કસોટીમાં પસાર થવું પડે, એ તો છૂટક્યો જ નહીં. કસોટી વિના ત્યાં પાપ કરે અને મળતું જશે બધાને, બધાને મળતું હશે. અરે એ માલિપા હેરાન થતા હોય. માલિપા જો આ તમારી લાઈન છે ને એની ઓલા ખાંચામાં જેમ બસું હાલતી હોય ને ત્યાં તમારે નુકસાની જ આવે બીજું કઈ. તો ઠીક, ખાંચામાં બસું હાલતી હોય ત્યાં લગભગ સરકાર નુકસાનીમાં. આ રેલવે જ્યાં છેડાની રેલવે હોય ને ત્યાં લગભગ રેલવે ને કઈ ન મળે ત્યાં. આ બધું જગત બધું આમ જ હાલે છે ને. બોલો. અને પોતાના મનમાં જેટલી જગત ની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી, અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં. ટળે જ નહીં. અને જેમ વણિક ને ઘેર નામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર નિરંતર ચુકાવી દઈએ તો દેતા કઠણ ન પડે, ને વર્ષ દાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે. તેમ નિરંતર વિચાર કરવો. હંમેશા નિત્ય વળી જે નિયમ લઈને જો અહીંયા આવતા ભાઈ આપણે કહીશું ભાઈ ખોડી વાળા એ એક બે વાર તો મને ખબર ન પડી, હાલે એટલે આવે સ્વામી એક નિયમ આપો, એક નિયમ આપો. નિયમ તો તમારાથી પડે એ તમે બે ચાર કહો તો એમાંથી એકાદું આપો, પણ હવે તમારી કેમ અનુકૂળતા હોય સંસાર વ્યવહાર નું તમારે કઈ પેલું ક્યાંય બે ચાર આ દિયો આ દિયો આ દિયો, પછી મેં આ રહેશે રહેશે. તમે બોલો એટલે મારે રહે જ કે એમ જ બોલે દઈ. બીજે વર્ષે પાછા આવ્યા, મને કોઈલું રાખ્યું છો બરાબર, હવે બીજું દો. 4-5 વર્ષે મને ગયા હું જે નિયમ લઉં ને એ પાછો છોડતો નથી. જીવું છું એટલામાં મારે ચોખ્ખું થઈ જવું છે. બધી હંજવારી વાળી નાખી, મારી પાસે જેટલું હોય ને એ બધું કાઢી નાખું. મારે કાઢી નાખ્યું બધું. હાવ કઈ છેવટે હાથે રોટલો ઘડીને પાણીનો ઘૂંટડો નો રોટલો ખાતો હતો. એ કે આ દેહ ચોખ્ખું થઈ જવું, ફેર જન્મ લેવો નથી. એટલે નિયમ તો બરાબર પાળવા પડે હિંમતમાં. એવા હોય ને છે અત્યારે ઘણા છે એવા, પણ હવે એવા જાજા ન હોય. જાજા તો લોલે લોલ હોય, ભગત તો બધા, પણ ભગત ભગત માં ફેર. આપડે આ સાધુ થઈ ગયા, પણ સાધુ કેવા કે ને આ લોકો કપડા ને ઓળખે, સાધુ ને ઓળખે કોઈ? કોઈ સાધુ ની પરીક્ષા કરે આ સાધુ છે કે નથી? ગુવાર લેવા જવો હોય તો બરાબર ધ્યાન રાખે. ઓલા ઘરવાળા તો એટલું જ બોલ્યા ગુવાર લેવો શાક કરવું તો આવડો કૂણો કૂણો ખોળે લ્યો, અને આવડો લાંબી શીંગું હારી હોય પણ ગળઢો હોય, ઈ થેલી ભરીને જાય તો ઓલી છીકોટો મારે. હું કર આ લેતા નો આવડ્યું કે શાકે
બીજે દાડે પાથરો પડી જાય હો પાછો. બાઈ ના જેટલું જ્ઞાન નહીં ને શાક લેવાનું કહ્યું પણ શાક તો કૂણું જોઈએ ભાઈ. એ કઈ બોલવું પડતું હોય કૂણું લેવું એમ કઈ એમ આપણે જો ભગવાન ને માર્ગે ચાલ્યા તો આપણી મેળે દેવું છે. આ તો કોક કે થઈ ભાઈ સમજે. હવે એ તે કઈ ઓલા લુલી કે મારે વાહિદું કરવું છો, મારે સેવા કરવી પણ મારી કડી ચાલી રાખે કોક, એટલે હું વાહિદું કરું. હે ભાઈ એની તારી કડી ચાલવા એક રહે અને તું વાહિદું કરી તો ઈ ન કરી નાખે. તે આપણે બધા ઈ માયલા થઈ ગયા. આટલી સગવડ હોય તો આપણે આમ. હવે એ તો કોઈ માણસ છે કઈ બોલો. મહારાજ